અહલન વસહલા, મારું નામ નફીસા છે. મેં એક અદના કીકી છું. મેં મારા ઘરમાં મારા અમ્માને હંમેશા મદદ કરું છું. ચલો દેખીએ આજે અમ્મા હમારા વાસ્તે કિચનમાં શું બનાવે છે. रोटी गोल गोल रोटी खाईने मीठा मोटी में हंसती हो या हो रोटी खाओ हमेशा गोल रोटी आ चोलो नमक नाखो पानी सी અને બાંધી લો ને વેલન સી વની ehne ગરમ તવા પર શેકી લો રોટી ગોલ. અમ્મા, આપના હાથની મોહબ્બતની રોટી તો ઘણી સ્વાદ છે. દીકરા, તમને હજી રોટી જમવી છે? જી અમ્મા, મારી રોટી તો પૂરી થઈ ગઈ. આવો આપણે હજી રોટી બનાવીએ. કેમ છો દોસ્તો? મેં બી નફીસા બેન સાથે રોટી બનાવવા જાઉં છું. તમે સગલા આવો છો? જલ્દી કરો, જલ્દી કરો. જલ્દી આવો, જલ્દી આવો, જલ્દી આવો. ચલો ફરજંદો, अपने रोटी બનાવવાની ફેક્ટરીમાં જઈએ અને દેખીએ કે રોટી બનાવવામાં શું કારીગરી સ્કિલની જરૂરત છે અને શું પ્રિપેરેશન કરવી પડે છે, તદબીર કરવી પડે છે તાકે અચ્છામાં અચ્છી રોટી બને અને એને ખાવામાં લذ્ઝત આવે, મજા આવે અને સાથે સાથે ફાયદો બી ઘણો થાય. શું ફાયદો? કે अपनी सेहत, अपनी हेल्थ अच्छी रहे. फद्दल मौला ये 3 फैक्टर्स बताया છે. जो ये 3 फैक्टर्स रोटी में हंसे तो रोटी अच्छी જ બનશે. અમ્મા, મને બી શીખવીએ. ये 3 ફેક્ટર્સ કયા છે? મને બી અચ્છી રોટી બનાવવાનો ઘણો શોખ છે. મોલા ફરમાવે છે કે મોહબ્બત, પ્યાર અને ખુશી આ 3 ચીજથી રોટી બનાવશો તો રોટી ઘણી अच्छी બનશે અને જો માથા ઉતાર બનાવશો તો પછી ફરક પડી જશે. તો આ 3 ઇન્ગ્રેડિયન્ટ્સને મોહબ્બત, પ્યાર અને ખુશી એને તમારી રોટીમાં જરૂર શામિલ કરજો. ચલો રોટી બનાવવું શરૂ કરીએ છીએ. એટલે ઘણા જ પ્યાર, મોહબ્બત અને ખુશીથી એક પ્યાલો લો. પછી એ જ પ્યાર, મોહબ્બત અને ખુશીથી એમાં આટો નાખો. અમ્મા, આ આટો તો એકદમ જોન્સન્સ બેબી પાવડર જેવો લાગે છે જે આપ હવાને લગાવીએ છે. શું આ જોન્સન્સ બેબી પાવડર છે? ના દીકરા, આ તો ઘઉંના આટા વીટ ગ્રેનનો પાવડર છે જેને ખેડૂત ફાર્મર્સ ઘણી મહેનતથી જમીન ખેડીને એને મુનાસિબ અપ્રોપ્રિએટ હવા અને પાણીની મદદથી ઉગાવે છે. પછી એના ઉપર કેટલી કારીગરી કરવી પડે છે. આ ઘઉંના દાનાને પીસીને આટો તૈયાર કરવામાં આવે છે. એનો ફાઇન પાવડર બનાવવામાં આવે છે. તમે આ મહેનતથી તૈયાર થયેલો આટો લઈ ચૂકા. હવે એમાં સ્વાદ પ્રમાણે, તમારા ટેસ્ટ પ્રમાણે નમક મિલાવો અને પછી થોડું કરી એમાં પાણી મિલાવો. ઠેરો એમ ખ્યાલ રાખજો કે પાણી નવાયું હોય
ન ઘણું ઠંડુ હોય ન ઘણું ગરમ, તો તમારી રોટી નરમ નરમ મસ્કા જેવી થશે, મોંમાં જઈને પીગળી જશે. પછી આટાને પાણી સાથે પ્યારથી ગૂંદીને આજીન બનાવો. દેખો, આ મરહલો સ્ટેપ ઘણો અહેમ છે. इतनू गूंजो कि आजीનમાં કોઈ ક્રેક્સ ખડ્ડા બાકી ના રહે અને એક નરમ આજીન સોફ્ટ ડો તૈયાર થઈ જાય. તમારું આજીન ડો તૈયાર થઈ ગયો છે. હવે એને ભીંગા ટુવાલથી યા કોઈ પ્યાલાથી ઢાંકીને 10 મિનિટ વાસ્તે મૂકી દો. 10 મિનિટ થઈ ગયા. હવે ડો નિકાલો. અને છોટા છોટા લુઆઓમાં તકસીમ કરી ગોલ ગોલ ગોલાઓ બનાવી લો. પછી લુઓ લો, એના પર આટો લગાવો અને ગોલ ગોલ રોટીઓ વણતા જ ચલા જાઓ. વણતી વખત 2 ચીજનું ખાસ ખ્યાલ રાખજો. પહેલું કે થોડો થોડો આટો છિડકતા જાજો તાકે તમારી રોટીઓ ચીટકી ના જાય. અને બીજું કે રોટીના એજીસ એના છેડાઓ બરાબર વણજો તાકે ये જારા ના રહી જાય. હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ છેલ્લો મરહલો, છેલ્લો સ્ટેપ. રોટીને ગરમ તવા પર શેકી લો. તવો ગરમ હશે તો રોટી નરમ થશે, નહીં તો સખત થઈ જશે દીકરા. આ મિસલ ભૂલભુલા આવે ત્યારે રોટી પલટાવી લેજો. એ બાદ ડાયરેક્ટ ચૂલા પર મૂકજો અને આ તમારી ફૂલેલી નરમ ગરમ મોહબ્બતની રોટી તૈયાર છે. अम्मा મને રોટી તો બનાવતા આવડી ગઈ, મગર રોટી તો દીકરીઓ બનાવે ને, મેં તો દીકરો છું. દીકરા, તમને ખબર છે ખૈબરની જંગમાં મૌલાના આલીએ લશ્કરના વાસ્તે રોટીઓ બનાવી અને મૌલા ફરમાવે છે મર્દોને રોટી બનાવવામાં શરમ કેમ આવે? રોટી બનાવવામાં શું શરમ? સમજી ગયો અમ્મા. હવેથી રોજ મેં આપના વાસ્તે છુટ્ટીમાં એક રોટી બનાવીશ અને રોટી બનાવીને આપસી મારી મોહબ્બતનો ઇઝહાર કરીશ અમ્મા. શુક્રન દીકરા. ચલો હવે આપણે આ મોહબ્બતની રોટીઓ જમી લઈએ.